ઓરિએન્ટલ હાઈસ્કૂલ મિર્ઝાપુર અમદાવાદની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને શેર કરો। આજે હું ધોરણ 9ની અંદર વિષય ગુજરાતીમાં કાવ્ય 11 મરજીવ્યા વિષયનો આજે આપણે અભ્યાસ કરીશું। સાહિત્ય પ્રકાર છે જેનો સોનેટ, જેના કવિ છે પૂજાલાલ। હવે સોનેટ એ સાહિત્ય પ્રકાર છે, ધ્યાન રાખજો। મરજીવ્યા કાવ્યનો સાહિત્ય પ્રકાર કયો છે તો કે સોનેટ। હવે એના વિશે પણ આપણે માહિતી મેળવીશું, સોનેટ વિશે। તે પહેલાં આપણે કવિ વિશે થોડો પરિચય મેળવી લઈએ। કવિ છે પૂજાલાલ। તો એના કવિ છે પૂજાલાલ। તેમનો જન્મ 17/6/1901, અવસાન 27/12/1985 થયું હતું। પૂજાલાલ રણછોડદાસ દલવાડીનું વતન આણંદ જિલ્લામાં આવેલું નાપા ગામ છે। પૂજાલાલના નામથી સાહિત્ય કૃતિઓ લખી છે। તેઓએ કવિ તરીકે જાણીતા થયા છે અને સાહિત્ય કૃતિ લખી છે પૂજાલાલના નામથી। તેમણે 1926થી શ્રી અરવિંદ આશ્રમ પુંડુચેરીમાં વસવાટ કર્યો હતો। પારિજાતિત, પ્રભાત ગીત, શ્રી અરવિંદ વંદના, શ્રી અરવિંદ મહાપ્રભુ, સાવિત્રી પ્રશસ્તિ વગેરે કાવ્ય સંગ્રહોમાં એટલે કે ગ્રંથોમાં શ્રી અરવિંદ દર્શના અને આધ્યાત્મ ભાવના કાવ્યો છે। એમણે આ જે ગ્રંથો છે એની અંદર શ્રી અરવિંદ દર્શના અને આધ્યાત્મક ભાવના કાવ્યોની તેમણે રચના કરી છે। તેમણે પ્રદેશ પ્રેમ અને રાષ્ટ્રપ્રેમના કાવ્યો પણ લખેલા છે। ગુર્જરી એ તેમનો સોનેટ કાવ્યનો સંગ્રહ છે। તેમણે બાળ કાવ્યો અને કિશોર કાવ્યો પણ લખેલા છે। હવે મરજીવ્યા જે સોનેટ છે તેના સ્વરૂપની વિશે વાત કરીએ તો તેનું સ્વરૂપ છે સોનેટ કહે છે કે આ મરજીવ્યા કાવ્યનો પ્રકાર છે સોનેટ। હવે આ મરજીવ્યા છે શેમાંથી લેવામાં આવ્યું છે તો પારિજાતિત જે એમનો સંગ્રહ છે, કાવ્ય ગ્રંથ છે પારિજાત, એની અંદરથી મરજીવ્યા કાવ્ય લેવામાં આવ્યું છે। હવે સોનેટ વિશે આપણે વાત કરીશું આગળ। તે પહેલાં જોઈએ કે સોનેટ 14 પંક્તિનું છંદમાં લખાતું કાવ્ય સ્વરૂપ છે। સોનેટ કેટલી પંક્તિનું છે કે 14 પંક્તિનું છંદમાં લખાતું કાવ્ય સ્વરૂપ છે। સોનેટ વિશે આપણે વધુ માહિતી મેળવીએ છીએ, પણ તે પહેલાં કહીએ કે આ કાવ્યની અંદર શું છે કે મરજીવ્યા એટલે કે સમુદ્રમાં મોતી લેવા માટે જતી વ્યક્તિઓને મરજીવ્યા કહે છે। એટલે કે મર અને જીવ્યા એટલે કે એમાં એમનું મરણ અને જીવન વચ્ચે ઝોલા ખાય છે। કોઈ જીવશે પાછા આવશે જીવતા એવું કોઈ નક્કી નહીં હોતું, એટલે કે મર્યા કે જીવ્યા કોઈ નક્કી હોતું નથી, એટલે તેમને મરજીવ્યા કહ્યા છે। એટલે કે આ કાવ્યની અંદર જે મરજીવ્યા છે એ કેટલું સાહસ ખેડે છે, પોતે ડર્યા વગર, અટક્યા વગર ઉત્સાહથી સમુદ્ર તરફ આગળ વધતા મરજીવ્યાનું જીવન વર્ણવાયું છે કે એમના વિશે વાત કરી છે। એમના પ્રિયજનો એટલે કે એમના સગા સંબંધીઓના આંખમાં આંસુ છે, એમને જતા વારીએ એટલે કે રોકે છે, છતાં પણ એ દ્રઢ નિશ્ચય એટલે પોતે મક્કમ જે એમણે નિર્ણય કર્યો છે મરજીવ્યાએ, એમના નિર્ણય પરથી તે ડગતા નથી, અડગ રહે છે। એટલે કે આપણે કહેવાય છે કે જે આપણે સાહસ કરવું જોઈએ, આપણે મહેનત કરવી જોઈએ તો આપણે એના ઉપર અડગ રહેવું પડે, એનાથી હારી થાકીને પાછું ફરવું જોઈએ નહીં। આપણને એક બોધ પણ અહીંયા મળે છે કે કોઈ પણ સાહસ કરીએ કોઈ પણ વસ્તુમાં તો એનું ફળ આપણને ચોક્કસ મળે જ છે। તો આની અંદર પણ મરજીવ્યા ઘણું એવું સાહસ કરે છે કે અફાટ અઘાત વિકરાળ સમુદ્રમાં એ મોતી લેવા પ્રવેશે છે। મૃત્યુની મુખોમુખ થઈને એટલે કે મૃત્યુના મોંમાં જઈને મોતી લઈને તેઓ બહાર આવે છે। ત્યાં આ સોનેટનો આપણે અહીંયા અંત આવે છે। એટલે કે એ મુદ્દે એમનું સાહસ બતાવ્યું છે કે મહેનત કરવાથી બધું જ પ્રાપ્ત થાય છે। એના માટે પહેલે દ્રઢ નિશ્ચય કરવો પડે અને એના ઉપર જે નિશ્ચય કર્યો છે, જે આપણે ઠાની લીધું છે એને કરવા માટે મહેનત કરવી પડે અને ઝઝૂમવું પડે, તો જ એ સાહસ રૂપે આપણને કહે છે કે એક મોતી રૂપે ફળ મળે છે। ખાલી નિશ્ચય કરી લીધો કે મારે આ બનવું જ છે કે મારે કે ડૉક્ટર બનવું જ છે તો એમને ડૉક્ટર બની જવાતું નથી। એ નિશ્ચય કર્યો બરાબર છે, તમે સંકલ્પ કર્યો, નિશ્ચય કર્યો, જે બી તમે ઠાની લીધું, પણ એના માટે ઝઝૂમવું પડે અને મહેનત કરવી પડે, તો જ જે સમુદ્રમાંથી મરજીવ્યા મોતી લાવે છે એવી રીતે આપણે કંઈક લઈને બહાર નીકળીએ કે કંઈક બનીએ છીએ, એને જ મોતીરૂપી ફળ મળે છે કે એ જ જે સાહસ કરે છે, જે દ્રઢ નિશ્ચય રહે છે, ડગતા નથી, કોઈના કહેવાથી પીછેહટ કરતા નથી, તે જ માણસ ભવિષ્ય આગળ વધે છે અને કંઈક બનીને બતાવે છે કે એ ભાવ આ સોનેટ દ્વારા વ્યક્ત
થયો છે. તો હંમેશા મહેનત કરવી જોઈએ અને જે થાન્યું છે, જે કરવાનું છે એ કરવા માટેની ચાહના હોવી જોઈએ. એના માટે પહેલાં દ્રઢ નિશ્ચય કરવું જોઈએ, મક્કમ આપણે રહેવું પડે કે આપણે સંકલ્પ કરવો જોઈએ ને પછી એ સંકલ્પ પૂરો કરવા માટે ઝઝૂમવું જોઈએ અને એની મહેનત કરવી જોઈએ. સાહસ એટલે કે મહેનત. તો આપણે આગળ હવે સોનેટ વિશે પરિચય મેળવીએ કે સોનેટ એટલે શું. સોનેટ વિશે માહિતી મેળવીએ તો સોનેટ એ ઇટાલિયન સાહિત્ય સ્વરૂપ છે. એ આપણા ગુજરાતી સાહિત્યમાં ઇટાલિયનમાં જન્મી છે કે છે અને ફ્રાન્સને બધે ફરતી આપણા ગુજરાતી સાહિત્યમાં આવી છે. અને આપણા ગુજરાતી સાહિત્યમાં સોનેટ લાવનાર છે બકોટ ઠાકોર, બલવંતરાય કલ્યાણરાય ઠાકોર. એટલે એમને સોનેટના પિતા પણ કહ્યા છે. ખાસ ધ્યાન રાખજો, સોનેટ આપણા ગુજરાતી સાહિત્યમાં લાવનાર કોણ હતા તો જે છે બકો ઠાકોર. બકો ઠાકોરે આપણા ગુજરાતી સાહિત્યની અંદર સોનેટ લાવ્યા હતા. હવે સોનેટના મેં એક એની ખાસિયત છે, આપણે જોઈએ એની જે ખૂબી છે એ જોઈએ તો સોનેટ હંમેશા કેટલી પંક્તિનું હોય એવો પ્રશ્ન પૂછાય તો હંમેશા એ 14 પંક્તિનું જ સોનેટ રચાયેલું હોય છે. આખા કાવ્યમાં 14 પંક્તિ હોય છે સોનેટની અંદર. પહેલાં યાદ રાખવાનું, સોનેટ એક ક્યાંનું વિદેશી સ્વરૂપ છે, એ છે ઇટાલીમાંથી આપણા ત્યાં આવેલું છે. ઇટાલીમાં જન્મી હતી કે છે ને ફ્રાન્સને બધે ફરતી આપણા ગુજરાતી સાહિત્યની અંદર તે આવી છે. અને ગુજરાતી સાહિત્યમાં એને લાવનાર છે બકોટ ઠાકોર, એટલે કે બળવંતરાય કલ્યાણરાય ઠાકોર. એટલે કે બકોટ ઠાકોરને સોનેટના પિતા પણ કહેવામાં આવે છે. ભલે તમારે અહીંયા પૂજાલાલની સોનેટ હોય તમારા સિલેબસની અંદર પણ તમને આ પ્રશ્ન પૂછાય કે સોનેટના પિતા કોણ છે તો તમારે બકોટ ઠાકોર એટલે કે બલવંતરાય કલ્યાણરાય ઠાકોર લખવું પડે. ટૂંકમાં લખો તો પણ ચાલે કે બકો ઠાકોર. એ 14 પંક્તિનું હોય છે. સોનેટમાં હંમેશા કેટલી પંક્તિઓ હોય છે એવો પ્રશ્ન પણ તમારે પૂછાતો હોય છે. તો સોનેટની અંદર હંમેશા 14 પંક્તિઓ હોય છે, આટલું યાદ રાખવાનું. અને આગળ જોઈએ કે સોનેટના પ્રકારો, એમાં પણ એના 3 પ્રકારે તેની રચના કરવામાં આવી છે. હવે સોનેટની બંધારણ રચના 3 પ્રકારના આધારે એનું બંધારણ કઈ રીતે છે એ આપણે જોઈએ. તો પેટ્રક શાહી છે, શેક્સપિયર શાહી છે, મિલ્ટન શાહી છે. આ 3 પ્રકાર છે સોનેટના. હવે આ 3 પ્રકારની સોનેટોની અંદર એની લાક્ષણિકતાઓ છે, એનું બંધારણ રચના જુદી જુદી છે. તો પેટ્રક શાહીની અંદર મેં 8+6 લખેલું છે. તો 14 પંક્તિ કરવાની આપણે તો પહેલે સળંગ 8 પંક્તિ આપેલી હોય છે, પ્લસ કરીને પછી નીચે 6 પંક્તિ આપેલી હોય છે. તો 8 ને 6 કેટલા થયા? 14 થયા. 8 અને 6 14 પંક્તિ બની ગઈ. 8 પંક્તિ આપેલી હોય છે સળંગ ને પછી 6 પંક્તિ આપેલી હોય છે પેટ્રક શાહી સોનેટની અંદર. હવે શેક્સપિયર શાહી સોનેટ, એની અંદર બંધારણની રચના કેવી હોય છે? 4 પંક્તિ, પછી ફરી 4 પંક્તિ, વચ્ચે ગેપ, પછી 4 પંક્તિ ગેપ, પછી 4 પંક્તિ ગેપ ને પછી +2 નીચે 2 પંક્તિ અલગથી. એટલે એવી રીતે એની રચના હોય છે 4+4+4+2 એટલે કે 4 4 દુ 8 4 તરી 12 ને 2 14 એમ 14 પંક્તિની રચના કરેલી હોય છે. આગળ ત્યારબાદ છે મિલ્ટન શાહી. મિલ્ટન શાહી એની અંદર અનિયમિત છે, એમાં કોઈ બંધારણ એવું જરૂરી નથી, એમાં કોઈ એ નથી, એમાં બાંધછો છે, એમાં મુક્ત રીતે તેઓ રચી શકે પણ પંક્તિ તો 14 જ હોવી જોઈએ. આની અંદર જો મિલ્ટન શાહીની અંદર અનિયમિત છે, ધ્યાન રાખજો. એની અંદર કોઈ નક્કી નથી કે 8+6 જ કરવું, 4+4+4+2 જ કરવું. એમની રીતે એમને જે પંક્તિ મૂકવી હોય તે મૂકી શકે. 6+6+2 પણ કરી શકે, 6 દુ 12 ને 2 14 એમને જે રીતના મૂકવી એ રીતે મૂકી શકે છે. આ જે છે પેટ્રાક છે, શેક્સપિયર છે, મિલ્ટન છે, એ બધા કવિના નામ છે. એમણે પોતે જે રીતે રચના કરી છે એ રીતની આ બંધારણ રચના સોનેટની હંમેશા છવાઈ ગઈ છે, એટલે કે એ રીતે સોનેટો આગળ રચાયેલી હતી. અને સોનેટ માટે છંદનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. હવે આપણે ગુજરાતી સાહિત્યમાં સૌથી પહેલું સોનેટ છે એ બકોટ ઠાકોરે ભણકારા આપ્યું છે. સૌથી પહેલું સોનેટ બકોટ ઠાકોરનું ભણકારા સોનેટ આપણા ગુજરાતી સાહિત્યમાં એમણે સૌપ્રથમ એની રચના કરી હતી, ધ્યાન રાખજો. અને બકોટ ઠાકોરને સોનેટના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આપણે 3 પ્રકાર જોયા સોનેટના. એ 3 પ્રકારોમાંથી તમારું જે કાવ્ય છે કયા પ્રકારનું છે એની રચના જુઓ તમે
તો તમને ખ્યાલ આવશે કે 4+4+4+2 છે. એટલે કે શેક્સપિયર શાહી સોનેટના આધારે એના બંધારણના આધારે આ સોનેટની રચના થઈ છે. આ ધ્યાન રાખવાનું તમારે. એટલે સોનેટ વિશે પણ આપણે માહિતી મેળવી. સોનેટ ક્યાંનો સાહિત્ય પ્રકાર છે એ પણ આપણે જોયું. આપણા ગુજરાતી સાહિત્યમાં એને લાવનાર છે કોણ એ પણ આપણે જોયું કે બકર ઠાકોર છે. અને એમાં હંમેશા કેટલી પંક્તિઓ છે ખાસ યાદ રાખજો, 14 પંક્તિનું રચાયેલું હોય છે. અને એની બંધારણ રચનાઓ જોઈએ તો આપણે કીધું કે પેટ્રાર્ક શાહી છે, શેક્સપિયર શાહી અને મિલ્ટન શાહી, આ 3 પ્રકારોના સોનેટ રચાય છે. અને એની અંદર પણ બંધારણ રચના હોય છે એ આપણે જોયું. તો તમારા જે સિલેબસમાં જે છે એ સોનેટની રચના શેક્સપિયર શાહી સોનેટના આધારે પર થઈ છે. એનું બંધારણ છે 4+4+4+2. એવી રીતે એની રચના કરવામાં આવી છે. અને સોનેટની અંદર હંમેશા 14 પંક્તિ હોય છે. તો આપણે સોનેટ વિશે માહિતી મેળવી. હવે આપણે કાવ્ય વિશે સમજૂતી મેળવીએ. તો શું કહે છે કાવ્ય કે સમુદ્ર ભણી ઉપડ્યા કમરને કસી રંગથી, અટંક મરજીવ્યા ડગ ભરત ઉત્સાહના, પ્રદીપ્ત નયનો અથાગ બળ ઉભરે અંગથી, મહારવ તણી દિશા પર વઠરી બધી ચાહના. જો સમુદ્ર ભણી એટલે કે તરફ, તળપદો શબ્દ છે. એટલે કે સમુદ્ર તરફ ઉપડ્યા કમરને કસી, ખૂબ દ્રઢ નિશ્ચય કરીને. કમરને કસી એટલે કે દ્રઢ નિશ્ચય કરી લીધો એમણે મક્કમતાથી. એટલે કે સમુદ્ર તરફ તેઓ જાય છે. અટંક મરજીવ્યા, અટંક એટલે અટક્યા વિના, કોઈના રોકટોકથી રોકાતા નથી. તે પોતે જે નિર્ણય કર્યો છે એ પોતાના દ્રઢ નિશ્ચયને વળગી રહે છે અને તેઓ મરજીવ્યા આગળ વધે છે. ટેકીલું એટલે કે અટંક એટલે કે ટેકીલું. ડગ ભરત ઉત્સાહના એટલે કે ટેકીલા મરજીવ્યા એટલે કે જે થાની લીધું છે એને સાહસને પૂરો કરવા માટે ઉત્સાહથી તેઓ આગળ વધે છે. પ્રદીપ્ત નયનો એટલે કે સળગેલું, એમના આંખોની અંદર એક ચમક દેખાય છે, એક આગ દેખાય છે સાહસની. નયનો એટલે કે આંખો. અથાગ બળ ઉભરે અંગથી, અથાગ એટલે કે પાર વિનાનું, જેનો કોઈ પાર નથી તે અપાર અથાગ. એના અંદર એટલું બધું બળ છે કે એમના અંદર એમની આંખોમાં એટલું તેજ છે એ એટલા અફખાત એટલે કે પાર વિનાનું, એટલે કે આ સમુદ્રને ખૂંદવા માટે તેઓ પોતાની આંખમાં જે જ્વાળા છે, જે સળગી ઉઠી છે, જે એમને ઉત્સાહ છે, એમને જે આંખોમાં છલકી રહ્યો છે એવા બળથી એમને જે ઉત્સાહ સાહસથી તે આગળ વધે છે. એમના આંખોમાં એ દેખાઈ આવે છે. મહારવ તણી દિશા પર ઠરી બધી ચાહના. મહારવ, મહા એટલે કે મોટું અને રવ એટલે કે અવાજ. તણી દિશા પર ઠરી બધી ચાહના. એમના મોટા અવાજ ગર્જના થતી હોય એવી રીતે તેઓ આગળ એ દિશામાં વધે છે. એમની ચાહના એટલે કે જે દિશામાં તેમનું મન છે, જે સમુદ્ર ભણી જવાની તેમની ઈચ્છા છે, ત્યાં અવાજથી ફૂલ જોશથી સોર બકોર કરતા જોશથી જુસ્સાથી તેઓ આગળ વધી રહ્યા છે. ડર્યા પ્રિયજનો બધા સજલ નેત્ર આડા ફર્યા, શિખામણ દીધી વૃથા જીવન વેડફો કાં ભલા, કહીંથી વળગી વિનાશકાર આંધળી આ બલા, પરંતુ દ્રઢ નિશ્ચય નહીં જ એમ વાર્યા વળ્યા. જો સરસ મજાની વાત કરી છે. જેણે એક પાક્કો નિશ્ચય કરી લીધો હોય નિર્ણય, એ માણસને કોઈ પણ મુશ્કેલી આવે કે કોઈ અડચણરૂપ બને, કોઈ રોકવાનો પ્રયત્ન કરે, માણસ કદી રોકાતો નથી. જો પોતે મક્કમ હશે ત્યારે. પોતે જ મક્કમ ના હોય, પોતાનું મન ડગમગતું હોય, તે ક્યારેય આગળ વધતો નથી. તો મરજીવ્યાએ પોતે મક્કમ છે, દ્રઢ નિશ્ચય એટલે કે પાક્કો નિર્ણય કરી લીધો છે. તો શું કહે છે કે ડર્યા પ્રિયજનો, એમના પ્રિયજનો ડરે છે. પ્રિયજનો એટલે કે સગાવાલાઓ, સગા સંબંધીઓ. જે મરજીવ્યા છે એમના સગા સંબંધીઓની વાત કરી છે. બધા સજલ નેત્ર આડા ફર્યા. સજલ એટલે કે પાણી ભરેલું, આંસુ ભરેલું. સજલ, જલ એટલે કે પાણી, ને નેત્ર એટલે કે આંખો. આંખોથી ભરેલ એટલે કે પાણીથી ભરેલી આંખો એટલે કે આંસુથી ભરેલી તેમની આંખો. આડા ફર્યા, તેમના રસ્તામાં આવે છે અને રોકે છે કે મરજીવ્યાને. શિખામણ દીધી, એમને શિખામણ પણ દે છે. અહીંયા પ્રશ્ન પૂછાય છે કે પ્રિયજનોએ મરજીવ્યાને શું શિખામણ આપી? કે છે કે વૃથા જીવન વેડફો કાં ભલા. આ વૃથા એટલે કે નકામું, નાહકનું શા માટે તમારું જીવન આમ વેડફો છો? શા માટે તમારું જીવન આવી રીતે તમે કે છે કે તમારું જીવને જોખમમાં નાખો છો? કહીંથી વળગી આ વિનાશકાર આંધળી બલા. આવી બલા
તમારે ક્યાંથી વળગી કે આવું તમને ક્યાંથી બુદ્ધ સવાર થયું કે સમુદ્રમાં મોતી લેવા જવાનું કે આવી વાત તમને ક્યાંથી મળીને ક્યાંથી તમે શીખ્યા ને ક્યાંથી વળગું કે તમારા મગજમાં ક્યાંથી પેસી વાત કે પરંતુ દ્રઢ નિશ્ચય નહીં જ એમ વાર્યા વળ્યા. પરંતુ મરજીવ્યાએ તો દ્રઢ નિશ્ચય કર્યો હતો, સાહસ કરવાનું પાક્કું નક્કી કર્યું હતું સમુદ્રમાં જઈને મોતી લાવવાનું. એટલે તેઓ પ્રિયોજનના વાર્યા એટલે કે વાળવાથી પાછા એમને ઢકેલવાથી પણ તે પાછા આવ્યા નહીં, પાછા ફર્યા નહીં. તે તો સમુદ્ર ભણી આગળ વધતા ગયા. ગયા ગરજતા અફાટ વિકરાલ રત્નાકાર કરે, તરંગગીરી માળસા હૃદય ઉપરે આથળ્યા. હઠિયાના લવ તોય સાહસિક સર્વ કૂદી પડ્યા, અગાધ જળમાં પ્રવેશ કીધ કાળને ગહ્વર. ગહ્વર છે એ સંસ્કૃત ભાષાનો શબ્દ છે. ગહ્વર એટલે કે ગુફા. ગયા ગરજતા એટલે કે ખૂબ શોર કરતા ઉત્સાહથી અફાટ વિકરાલ રચના કરે. અફાટ એટલે કે એકદમ ખૂબ વિશાળ સમુદ્રપણી, વિશાળ સમુદ્રની અંદર. રત્નાકર એટલે કે સમુદ્ર દરિયો. રત્નાકર એટલે કે સમુદ્ર દરિયો. વિકરાલ એટલે કે ખૂબ જ ડરામણું એટલે કે ખૂબ ઊંડું. એટલે કે એ અફાટ એટલે કે વિશાળ સમુદ્ર તરફ તેઓ ગયા. તરંગગીરી માળસા હૃદય ઉપરે આથળ્યા. જો તરંગ ગિરિમાળસા જેમ પર્વતોના જેવા પર્વતોની હારમાળાઓ જેમ ઊંચી ને ઊંચી હોય છે એવી જે સમુદ્રના જે તરંગ છે, મોજા છે, તરંગ એટલે એની જે અંદર મોજા આવી રહ્યા છે સમુદ્રના લહેરો છે એ એમની હૃદયમાં અથડાતી હતી. એટલે કે એમને આટલે સુધી પાણી આવી ગયું તેમના હૃદય સુધી. એ સમુદ્રના મોજા તેમને ટકરાતા એટલે કે આથડતા હતા, એમને ભટકાતા હતા. એટલે કે જે હૃદય ઉપર તેમને સમુદ્રના મોજા વાગતા હતા. છતાં પણ હઠિયા ન લવ તોય, લવ એટલે સહેજ પણ, છતાં પણ તે સહેજ પણ ત્યાંથી પીછેહટ કરતા નથી. સાહસિક સર્વ કૂદી પડ્યા એટલે કે એ પોતે સાહસ કરવા મોતી લેવા માટે બધા તેની અંદર કૂદી જાય છે. એમને મોજા છે સમુદ્રના, પર્વત જેવા ઊંચા ઊંચા મોજા તેમના હૃદયને આથડે છે એટલે કે ભટકાય છે, છતાં પણ તેઓ ત્યાંથી પીછેહટ કરતા નથી અને બધા સમુદ્રમાં એટલે અંદર કૂદી પડે છે. અગાધ જળમાં પ્રવેશ કીધ કાળને ગહ્વર. અગાધ, અગાધ એનો અર્થ થશે તમારે અતિ ઊંડું. અગાધ એટલે કે અતિ ઊંડું. જળ એટલે કે પાણી એટલે કે ઊંડા સમુદ્રની અંદર તેમણે પ્રવેશ કીધ એટલે કીધો તળપદો શબ્દ છે. કાળને ગહ્વર. કાળ એટલે કે મોતના મુખમાં. ગહ્વર એટલે કે ઊંડી ગુફા. ગહ્વર એટલે કે ગુફા એટલે કે કાળ એટલે કે મૃત્યુના મોંમાં તેમાં સૌ કૂદી પડ્યા. ઊંડાણમાં જેમ જઈએ તેમ અંધકાર અને મૃત્યુનું મોં કહે છે કે જાણે ગુફા જેવું, એની અંદર બધા જ મરજીવ્યા કૂદી પડ્યા. ખૂંદ્યા મરણના તમોમય. ખૂંદ્યા મરણના તમોમય તળો અને પામ્યા, અખૂટ મણી મોતી કોષ લઈ બહાર એ આવ્યા. જો ખૂંદ્યા એટલે કે ફીંદી વળ્યા, શોધવા માંડ્યા, બધું શોધી લીધું અંદર. મરણના તમોમય. તમોમય તમ એટલે કે અંધકાર એટલે કે મોતના મુખમાં ગયા અંદર. તળો એટલે કે નીચે ઠેઠ સમુદ્રની અંદર એટલે કે જે અંદર મૃત્યુ નિશ્ચિત હોય છે એવું લાગી રહ્યું છે કે જાણે કે જીવતા બહાર આવશે કે નહીં, એવા સમુદ્રની અંદર એ નીચે તળ સુધી જાય છે. અખૂટ મણી મોતી કોષ લઈ બહાર એ આવ્યા. શું લઈને બહાર આવે છે? અખૂટ, કદી ખૂટે નહીં તેવું. આ શબ્દ સમૂહ માટે એક શબ્દની અંદર પૂછાઈ શકે છે. મણી મોતી કોષ. કોષ એટલે કે ખજાનો. કોષ એટલે ખજાનો. મણી મોતી કોષ એટલે કે ઘણો બધો એવો મણી મોતીનો ખજાનો લઈ બહાર એ આવ્યા. સમુદ્રમાંથી મોતી લઈ તે બહાર આવ્યા. આ ક્યારે જો કે આ મરજીવ્યાનો દ્રઢ નિશ્ચય જ હતો કે તેમને એ મોતના મુખ તળી પણ લઈ ગયો, અંદર તેમને લઈ જાય છે. કે મુખ જે છે એમનું મોઢું એ છે સમુદ્રની અંદર આખા નીચે સુધી જાય છે અને એ શોધે છે એટલે મોતના મુખમાં જઈને પાછા તે મોતી લઈને આવે છે. પોતાનું ગુજરાન ચલાવવા માટે માણસ ગમે તેવી રીતે પણ સાહસ ખેડતો હોય છે. એ વાત પણ અહીંયા જોવા આપણને મળે છે. એટલે કે સાહસ વિના સિદ્ધિ નથી એમ આપણે કહીએ છીએ
કે મહેનત કર્યા વગર કશું ફળ કે કશું મળતું નથી. મરજીવ્યાએ પણ ઘણી બધી એવી મહેનત કરી અને સમુદ્રમાંથી મોતી લઈને બહાર આવ્યા. એવી જ રીતે આપણે પણ કોઈ પણ કામ માટે પહેલે દ્રઢ નિશ્ચય કરવો, એની અંદર ખૂબ મહેનત કરીએ તો આપણને પણ મોતી રૂપે કંઈક ને કંઈક બહાર આપણને મળતું હોય છે, આપણને એનું ફળ મળે છે. હવે ગૃહ કાર્યમાં જોઈએ તો તમારે સમાનાર્થી શબ્દો લખવાના છે. આપણે અંદર જોયા કે ગહ્વર એટલે બખોલ, ગુફા, અટંક એટલે ટેકીલું, મરજીવ્યા જીવનના જોખમે દરિયામાંથી મોટી કાઢનાર, પ્રદીપ્ત સળગેલું, અથાગ એટલે કે પાર વિનાનું, સજલ નેત્ર એટલે કે આંસુ ભરેલી આંખો, અફાટ એટલે અપાર ખૂબ વિશાળ, રત્નાકર એટલે કે સમુદ્ર, દરિયો, રત્નનો સમૂહ, અગાધ એટલે કે અતિ ઊંડું, તળો એટલે કે તળિયા, અખૂટ ખૂટે નહીં એવું અપાર, વારવું એટલે કે અટકાવવું. હવે વિરુદ્ધાર્થી શબ્દ જોઈએ. ઉત્સાહ તો નિરુત્સાહ, વિકરાળ એટલે કે સુંદર, તમોમય એટલે તેજોમય. હવે તળપદા શબ્દો જોઈએ. વૃથા એટલે નકામું, કીધ એટલે કીધો, તળ એટલે કે તળિયું. વિકલ્પો વિશે ચર્ચા કરીએ સ્વાધ્યાયના પ્રશ્નના જવાબ વિશે. તો પહેલું છે વિકલ્પ, યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. તો કે મરજીવ્યાના પ્રિયજનો માટે નીચેનામાંથી કઈ બાબત લાગુ પડતી નથી? તો આના અંદર એમને કઈ બાબત લાગુ નથી પડતી? તો મોઢું મીઠું કરાવી મરજીવ્યાને વળાવ્યા. જવાબ સી આવશે. એવું એમણે કદી કર્યું નહોતું, એ તો હંમેશા એમને રોકવાનો પ્રયત્ન કરતા હતા. તો જવાબમાં સી આવશે કે મોઢું મીઠું કરાવી મરજીવ્યાને વળાવ્યા. આગળ બીજો વિકલ્પ જોઈએ. મરજીવ્યા દરિયામાંથી શું શોધી લાવ્યા? તો એનો જવાબ એ આવશે, ક્યારેય ન ખૂટે તેટલા મણી મોતીનો ખજાનો. આગળ ત્રીજું જોઈએ. મરજીવ્યા કઈ રીતે સમુદ્ર ભણી ઉપડ્યા? તો ઉત્સાહથી ડગલા ભરતા. સી જવાબ આવશે, એનો જવાબ આવશે સી. ચોથું જોઈએ. નીચેનામાંથી કઈ બાબત સમુદ્રને લાગુ પડતી નથી? તો આપણે જોઈએ કે ડુંગરા જેવડા મોજા ઉછળતા હતો, એ પણ સાચું છે. તાગ ના આવે તેટલું ઊંડું જળ હતું, એટલે કે એને પાણીને આપણે માપી ના શકીએ કેટલું છે, એ પણ સાચું છે. અફાટ અને વિકરાળ સમુદ્ર ગર્જના કરી રહ્યો હતો, એ પણ સાચું છે. તો હવે આમાં કયું લાગુ નથી પડતું? તો જવાબની અંદર ડી આવશે કે સમુદ્રનું જળ છીછરું હતું, એનો જવાબ આવશે. જવાબ ડી ચોથાની અંદર. નીચેના પ્રશ્નના 2-3 વાક્યોમાં ઉત્તર લખો. એની અંદર છે મરજીવ્યાને પ્રિયજનોએ કઈ શિખામણ આપી? એમને કહે છે કે શા કામ ના હકનું આ તમારું જીવન વેડફો છો, એટલે કે તમારું જીવન કેમ આવી રીતે તમે ગુમાવવા માંગો છો, વેડફી નાખવા માંગો છો? આ આંધળી વિનાશકારી બલા તમને ક્યાંથી વળગી? ત્યાંથી પાછા વળવાનું તે પ્રિયજનોએ તેમને શિખામણ આપે છે. સમુદ્ર ભણી જતી વખતનો મરજીવ્યાનો ઉત્સાહ આપણે જોયું, જેમ અગાધ ગર્જનાની સાથે તેઓ કમરને કસીને ખૂબ સાહસથી, ખૂબ દ્રઢ નિશ્ચયથી જે વિચાર આગળ વધે છે એ આની અંદર લખવાનું. આગળ જોઈએ તો 7-8 લીટીમાં ઉત્તર લખો. એમાં મરજીવ્યા કાવ્યમાં વ્યક્ત થતો જીવન માટેનો દ્રષ્ટિકોણ તમારા શબ્દોમાં વર્ણવો. જીવન માટેનો શું દ્રષ્ટિકોણ છે? આપણને આમાંથી શું શીખવા મળ્યું? કે જીવનમાં હંમેશા કઈ વસ્તુ આપણે મેળવવી હોય તો એના માટે આપણે પહેલાં નિશ્ચય કરવો પડે છે કે કંઈ બનવું હોય તો પણ, કે મારે આ બનવું જ છે. પણ એ બનવા માટે પણ જે નિશ્ચય ખાલી કામ નથી કરવું, એના માટે આપણે એને ઝઝૂમવું પડે છે, એના માટે સાહસ કરવું પડે છે, મહેનત કરવી પડે છે. ત્યારે તે આપણને એનું ફળ મળે છે, ત્યારે આપણે એમાં આગળ વધી શકીએ છીએ. એટલે કે જીવનનો દ્રષ્ટિકોણ એ અર્થમાં તમારે આની અંદર જવાબ લખવાનો છે. મરજીવ્યાની સફળતા પાછળનું રહસ્ય તમારા શબ્દોમાં લખો. તો હું ટૂંકમાં કહું તો એમનું રહસ્ય સફળતા પાછળનું શું છે? તો એમનો દ્રઢ નિશ્ચય છે પહેલાં, અને ત્યાર પછી તેમને એ નિશ્ચય પૂરું કરવા માટેની જે મહેનત છે, જે સાહસ છે, જેમણે ઝઝૂમ્યા છે, એ મહેનત છે એની પાછળ, એ યાદ રાખજો. તમારે આને સવિસ્તાર રીતે લખવાનો છે. નીચેની કાવ્ય પંક્તિ સમજાવો. ખૂંદ્યા મરણના તમોમય તળો અને પામ્યા, અખૂટ મણી મોતી કોષ લઈ બહારે આવ્યા. કે છે કે મોતના મુંહમાં જાય છે, તમોમય એટલે કે અંધકાર ભર્યું તળિયાની અંદર, તળો એટલે કે તળની અંદર તેઓ જાય છે સમુદ્રની અંદર, ખૂંદવા એટલે કે શોધવા માટે. અખૂટ મણી મોતી કોષ લઈ બહારે આવ્યા, અને એ અખૂટ જ્યાં કદી ખૂટે નહીં તેવું મણી મોતી કોષ, કોષ એટલે કે ખજાનો, મોતીનો ને એનો ખજાનો લઈને તે
બહાર આવે છે એ વાત આની અંદર કરી છે. એટલે કે ખૂબ સાહસથી મહેનત કરી મોતના મોંમાં જઈને પણ તે મોતી લઈને તે બહાર આવે છે.